જામનગરમાં ઘણી જ ખાણીપીણી માટે રેસ્ટોરન્ટ કાર્યરત છે, પરંતુ અસલ ગુજરાતી અને કાઠિયાવાડી ટેસ્ટનો અભાવ જોવા મળતો હતો, જેને કારણે જામનગરના નગરજનો અને જામનગરની મુલાકાતે આવતા મહેમાનો પણ આ બાબતે ક્યારેક પોતાનો અસંતોષ વ્યક્ત કરતા હતા। આ બાબતની નોંધ લઈ ઠેબા ચોકડી ખાતે આવેલ જામનગરનું ખ્યાતનામ JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડના MD ઇલેશ ભદ્રા અને ડાયરેક્ટર મનન ભદ્રાએ ગુજરાતી અને કાઠિયાવાડી થાળીનો અસલ ટેસ્ટ આપવાનો સંકલ્પ કર્યો હતો। આ માટે તેમણે ઘણા જ સર્વે પણ કર્યા હતા। ત્યારબાદ આ માટે ગુજરાતી અને કાઠિયાવાડીનો અસલ ટેસ્ટ આપી શકે તે માટે રસોઈ બનાવતી મોટી ટીમ સાથે બેઠક કરી હતી। ત્યારબાદ જામનગર વાસીઓને અસલ ગુજરાતી અને કાઠિયાવાડી ટેસ્ટનો સ્વાદ મળે તે માટે પોતાના JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતેના ધ ફન રેસિડેન્સી રેસ્ટોરન્ટમાં જ આ કાઠિયાવાડી ડીશ આપવાનો નિર્ણય કર્યો હતો, જેના ફળ સ્વરૂપે આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ત્રિવેણી શુદ્ધ ગુજરાતી અને કાઠિયાવાડી થાળીનો શુભારંભ કર્યો હતો। ગુજરાતી અને કાઠિયાવાડી થાળીમાં ઘર કરતાં પણ વિશેષ વાનગીઓ મળે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે। માત્ર ₹399માં અનલિમિટેડ સ્વીટ, ફરસાણ સહિતની વાનગીઓ મળશે। આજે પ્રથમ દિવસે જામનગરના ઘણા જ મહાનુભાવો આ ગુજરાતી અને કાઠિયાવાડી થાળીનો ટેસ્ટ લેવા માટે ધ ફન રેસ્ટોરન્ટ ખાતે આવ્યા હતા, જેમાં બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, ખજાનચી મનોજ ઝવેરી સહિતના વકીલ મંડળના અગ્રણી એડવોકેટો અને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહી JCRના ઇલેશ ભદ્રા અને મનન ભદ્રાના ત્રિવેણીના નામથી ગુજરાતી થાળી શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આ ગુજરાતી થાળીનો સ્વાદ માણીને બે મોઢે પ્રશંસા પણ કરી હતી। અહીં પીરસવામાં આવેલ વાનગી અને ફૂડના પણ વખાણ કર્યા હતા। આજના પ્રથમ દિવસે JCRના MD ઇલેશભાઈ ભદ્રાએ પરિવાર સાથે ગુજરાતી અને કાઠિયાવાડી થાળીનો સ્વાદ માણી ત્રિવેણીના સ્ટાફગણ અને મેનેજરને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ પૂરણપૂરી રોજ પીરસવાનું સૂચના આપી હતી, તેમજ અહીં આવતા તમામ મહેમાનોને આગ્રહથી જમાડવાનું પણ સૂચન કર્યું હતું। આ ગુજરાતી થાળી જમવાનો સમય બપોરના 12 થી 3 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે। આ માટે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે। આ રેસ્ટોરન્ટમાં ગ્રુપ મીટિંગ, નાના મોટા પ્રસંગો માટે પણ અહીં મોટા હોલની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ધ ફન રેસિડેન્સીમાં પંજાબી ડીશ અને ફાસ્ટ ફૂડનું રેસ્ટોરન્ટ ચાલુ જ છે। આજે રેસ્ટોરન્ટમાં શુદ્ધ ગુજરાતી અને કાઠિયાવાડી થાળીનો ઉમેરો થતાં અહીં આવતા ગ્રાહકોએ પણ મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા। આજે શરૂ થયેલા ગુજરાતી અને કાઠિયાવાડી થાળીની વિશેષ વિગત માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ રેસ્ટોરન્ટના જનરલ મેનેજર ભાવેશ રાઠોડની મુલાકાત લીધી હતી, તેમજ અહીં ગુજરાતી ભોજન લીધેલ જામનગરના એડવોકેટે પણ GTPL જામનગર ન્યૂઝના માધ્યમથી ગુજરાતી થાળી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ઠેબા ચોકડી ખાતે આવ્યા છે અને ખાસ કરીને JCR ખાતે આવ્યા છે અને આજે એમાં ખ્યાલ છે તમને લોકોને કે અહીંયા ગેમ ઝોનની જે વ્યવસ્થા છે પણ એક સુપર છે। જામનગરમાં ન હોય એવી તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને સિનેમાની વાત કરીએ, PVR સિનેમાની વાત કરીએ, ઘણી વ્યવસ્થા અહીંયા છે, લોકોને એક મનોરંજન પૂરું પડે એ ટાઈપની વ્યવસ્થા છે। અને ખાણીપીણીની વાત કરીએ તો ધ ફન રેસિડેન્સી હોટલ પણ અહીંયા છે કે જેથી કરીને લોકોને અહીંયા શાંતિથી એક સારું સુપર રેસ્ટોરન્ટ મળી રહ્યું છે અને એમાં એક ઉમેરો થયો છે આજે ગુજરાતી થાળી માટે આજે ત્રિવેણી કાઠિયાવાડી ગુજરાતી થાળીની વ્યવસ્થા કરી છે। જામનગરમાં અત્યાર સુધી મુશ્કેલી એ હતી કે લગભગ જે પ્રમાણે ગુજરાતી અને કાઠિયાવાડી જે રિયલ ટેસ્ટ જોતો હતો એ નહોતો મળતો, એ પણ નક્કી હતું। એની હિસાબે જે લોકો જામનગરના નગરજનો આ બાબતે નારાજગી હતી અને ખાસ કરીને જે લોકો મુલાકાતીઓ આવતા એ પણ આ બાબતનો રોષ હતો અને એ બાબતની ફરિયાદ પણ હતી કે ભાઈ જામનગર લેવલે જે પ્રમાણે કાઠિયાવાડી ગુજરાતી જમવાનું મળવું જોઈએ એ મળતું નથી। એટલે એ બાબતની JCRના જે મેનેજમેન્ટ છે, ખાસ કરીને ઇલેશભાઈ ભદ્રા અને મનનભાઈ ભદ્રા, આ બાબતની એને ચિંતા કરી અને આ બાબતની એક સુપર ટીમની વ્યવસ્થા કરવી એવો લગભગ 3 મહિના અગાઉનો એનો સંકલ્પ હતો કે ભાઈ આ રીતે એક સારી વ્યવસ્થા ઊભી થાય અને લોકોને એક ગુજરાતી થાળી અને કાઠિયાવાડી થાળી બપોરના મળી જાય એ ટાઈપની એક વ્યવસ્થા કરવી જોઈએ આપણે લોકોએ। જામનગરની વાત કરીએ તો દ્વારકાની અંદર પણ ઘણા લોકો ટુરિસ્ટ લોકો આવે છે, દેવભૂમિ દ્વારકા, ખાસ કરીને દ્વારકા જગત મંદિર છે ત્યાં દર્શન માટે આવે છે, હજારો લાખો લોકો અહીંયા આવે છે અને ખાસ કરીને જામનગરના ઘણા લોકો મહેમાન હોય, રિલાયન્સ આ કંપનીઓ છે, ખાસ કરીને ઘણા લોકો અહીંયા વિઝિટમાં આવતા હોય, ત્યારે આ બાબતની એક નારાજગી હતી। નારાજગી દૂર કરવા માટે આજથી જ એ લોકોએ એક ત્રિવેણી કાઠિયાવાડી ગુજરાતી થાળી શરૂ કરી છે અને મેં જોયું છે અહીંયા કે એકદમ એનું જે ફૂડ છે એ સારી વ્યવસ્થા લોકોને મળી
મળી જાય એ ટાઈપનો પ્રયત્ન છે. આજે પોતે ઇલેશભાઈ ભદ્રા અને મનનભાઈ ભદ્રા આજે પોતે માથે રહી અને એક પોતે ટેસ્ટ તો લીધો જ છે, પણ જે લોકો ટેસ્ટ લે છે, જે લોકો મહેમાનો આવે છે એને પણ પૂછ્યું છે કે ભાઈ તમને ટેસ્ટ કેવો લાગે છે. તો આજે અમે પણ આ બાબતના અહીંયા મહેમાન બન્યા હતા. એટલે આપણી સાથે જે આ બાબતના જનરલ મેનેજર છે જે ધ ફન રેસિડેન્સી હોટલના એવા ભાવેશભાઈ ટાઠવાડ આપણી સાથે જોડાયેલ છે. આપણે એને પૂછશું કે સાહેબ પંજાબી તો રેસ્ટોરન્ટ ચાલુ જ છે, પણ વધારામાં તમે ગુજરાતી થાળીની એક વ્યવસ્થા, કાઠિયાવાડીની અસલ ટેસ્ટ મળે એના માટે વ્યવસ્થા ઊભી કરી છે. વેરી રાઈટ જયેશભાઈ. કાઠિયાવાડી ઓથેન્ટિક ટેસ્ટ જે કે જામનગરમાં બહુ જ ખૂટતું હતું, જે કે અમને પણ લાગ્યું ને અમારા બધા કસ્ટમર્સના રિવ્યૂ ઉપર, જો કે અમે ડેલી સર્વે લઈએ છીએ, એના હિસાબે એક ઓથેન્ટિક ટેસ્ટની જે રિક્વાયરમેન્ટ જામનગરને હતી એ પૂરી પાડવા માટે અમે આ નવું અમારું ત્રિવેણી થાળીનું લોન્ચિંગ કરેલું છે, જેમાં આપણે પ્યોર ઓથેન્ટિક કાઠિયાવાડી ફૂડ પ્રોવાઈડ કરી છીએ. જેના અંદર આપણે 2 ટાઈપના સબ્જી, કઠોળ, ફરસાણ, મિષ્ટાનથી માંડીને બધી તમામ આઈટમ આપણી અવેલેબલ છે, જે આપણે રોજ ટુ રોજ, ડેલી ટુ ડેલી આપણે જે ચેન્જીસ કરતા રહીએ છીએ એમાં. અને અમારા કસ્ટમરના દિલભરા ફીડબેક્સ અમે લઈએ છીએ એમાં, રાઈટ. અમને બહુ ખુશ થાય છે જ્યારે અમે આ સ્ટાર્ટ કર્યું છે અને ગયા 2 દિવસથી જે અમે રેસ્પોન્સ અમને મળે છે એ જોઈને અમે કાફી ખુશ થઈએ છીએ કે અમારા કસ્ટમર્સને જે અમે આપવા માંગતા હતા એ અમે ફાઇનલી આપ્યું છે. અને અમે સર્વ જામનગરની જનતાને દિલભરું આમંત્રણ આપી છીએ કે આપ પ્લીઝ પધારો એન્ડ અમારી ત્રિવેણી ધ થાળીનું એકવાર ટેસ્ટની મજા માણો. ખાસ કરીને મેં જોયું છે પૂરણપોળીથી માંડી અને કેરીના રસથી માંડી બધી વ્યવસ્થા છે. હા, પૂરણપોળીથી માંડીને કેરીનો રસ છે આપણી પાસે, ફરસાણની આઇટમ્સ છે, કચોરી છે, ભાખરવડી છે. આપણે તમામ આઇટમો ખુદ જ બનાવીએ છીએ અને આપણે આપણા કસ્ટમરને ફ્રેશ પ્રોવાઈડ કરીએ છીએ. દેટ ઇવન આપણે એકદમ કાઠિયાવાડી ટિપિકલ ટેસ્ટ સાથે આપીએ છીએ. ખાસ કરીને આ બપોરની જ વ્યવસ્થા રહેશે. આ વ્યવસ્થાનો ભાગરૂપ એવો છે કે આપણે બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા લગીનો આપણો ટાઈમ રહેશે, જેનો આપણે ગુજરાતી ઓથેન્ટિક થાળી પ્રોવાઈડ કરશું. ખાસ કરીને થાળીનો ધારો કે લોકોને રેટ સાંભળવામાં વધારે ઇંતજાર હોય છે. સો જામનગરની જનતા માટે બહુ ખુશી સાથે જણાવવા માંગીએ છીએ કે અમારો થાળીનો રેટ તો ફક્ત 399 રૂપિયા છે અને એમાં આપણે અનલિમિટેડ થાળી પ્રોવાઈડ કરવામાં આવશે. ખાસ કરીને ધારો કે પાર્સલની વાત આવશે ત્યારે જો કે અમારા કસ્ટમર્સ અમારી પાસે જ્યારે આવે છે ત્યારે અમે એમને પાર્સલની સુવિધા પણ પ્રોવાઈડ કરશું. આ રીતે તમે જોયું કે આ ભાવેશભાઈ રાઠોડ હતા. ગુજરાતી થાળી એની જે વાત છે, જામનગરના જ્યારે આપણી ઘરે મહેમાન આવતા હોય, કાંઈ પણ બહારથી લોકો આવતા હોય, ત્યારે જે પ્રમાણે આપણે થોડીક નાની મોટી વાત હતી ગુજરાતી થાળી બાબતે અસંતોષ હતો, એ લગભગ અસંતોષ જ્યારે તમે જેસીઆરની અંદર મુલાકાત લેશો, આ ત્રિવેણી થાળીનો જ્યારે ટેસ્ટ લેશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર આ બિરદાવા લાયક છે. અને ત્યારે જ અમે લોકો અહીંયા આ બાબતની બિરદાવી, કારણ કે અમે પણ એક વ્યવસ્થિત આખી વાત જોઈ છે, ટેસ્ટ પણ કર્યો છે, ત્યારબાદ જ અમે લોકો આ બાબતનો રિવ્યૂ આપીએ છીએ. આજરોજ જામનગર ખાતે ઠેબા ચોકડી પાસે આવેલ જેસીઆર મોલ ખાતે ત્રિવેણી ગુજરાતી થાળી માટેનું એક જમવા માટેની સ્થળ આજથી ઓપનિંગ થયું છે, જેમાં આજરોજ અમે ત્યાં ભોજન લીધું. તે બદલ ગુજરાતી થાળીમાં કેટલું વિશિષ્ટ રીતે ગુજરાતી થાળી બની શકે તે પ્રમાણેની તમામ પ્રકારની ક્વોલિટી આજે અમે જામનગર ખાતે અહીંયા ત્રિવેણી હોટલમાં લાભ લીધો. ખૂબ જ સારું ભોજન તેમજ સ્ટાફ પણ એકદમ એનું એ લોકોની વ્યવસ્થા તેમજ સ્વાદ પણ અમે માણ્યો. આવો સ્વાદ જામનગર ખાતે ગુજરાતી થાળીમાં માણવો એક અદ્ભુત લહાવો છે. અને જો તમે આ જોઈકા તો તમે ક્યારેય આ લાભ મેળવી નહીં શકો એવું મારું વ્યક્તિગત માનવું છે. એટલે ત્રિવેણીમાં આવી અહીંના સ્વાદ એકદમ ટેસ્ટ કરી અને તમે પોતે પણ કહેશો કે ગુજરાતી થાળી તો ત્રિવેણીની જ, એવું મારો સ્પષ્ટ અભિપ્રાય છે. અને અમને ખૂબ જ મજા આવી. પહેલાં જ દિવસે ત્યાંના સ્ટાફે પણ અમને ખૂબ જ રિવ્યૂ લીધા અને બધું પૂછ્યું. તે મુજબ ત્યાંની સર્વિસ પણ સારી છે અને ક્વોલિટી પણ ફૂડની એકદમ બેસ્ટ છે. એટલે અમને ત્રિવેણીમાં આજરોજ જે જમવાની મજા આવી એનો આનંદ હું વ્યક્ત કરી શકું તેમ નથી, પણ છતાંય હું કહું છું કે જમવાનું બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ હોટલ તો ત્રિવેણી.